हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माता जी। केम छो? आई होप કે બધા મજામાં છો। હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ સવારમાં છે ને સવાર તો નહીં, થોડીક ટાઈમ થઈ ગયો છે। હું વાસણ ઘસી દીધા, પાણી આવ્યું ને કપડાં પણ ધોઈ લીધા અને બધા સુખાત કરી દીધા છે આ બાજુ। અને હવે છે ને બધું પાણી ભરીને અને જાઉં છું। સંજુ એનું શાક વઘારતો હતો, હું રોટલા બનાવીને આવી હતી। સવારમાં ઈશાન સૂતો હોય ને તો હું જલ્દી કામ જ પતાવી લઉં, બાકી તો પછી મોડું થઈ જાય ને તો પછી જાગી જાય ને તો પછી મને પણ ભૂખ લાગી જાય, એટલે જલ્દી રાંધી લીધું હતું સવારમાં। અને આજે પણ ખુલ્લું એવું મસ્ત વાતાવરણ છે। સાંજે વરસાદ પડે અને દિવસે ખુલ્લું કાઢે ને એટલે સારું, આવી રીતના હોય ને તોય પણ સારું એમ। સાંજે આખી રાત થોડો છાંટા એવો વરસાદ ચાલુ જ હતો અને અત્યારે સવારથી ખુલ્લું છે વાતાવરણ, મસ્ત એવો પવન પણ આવે છે। એટલે સંજુ તોય પણ અહીંયા પંખો રાખી લીધો છે, એટલે સંજુ નહીં હવા આવે ને ઈશાન નહીં હવા આવે એમ। હા ને સંજુ, બે ફાયદા, કોઈમાં સૂતો છે। અને એમ તો ફ્રેન્ડ્સ આ છે ને કોઈ એકદમ નીચું છે ને સંજુ, 1 ફૂટ જેટલું છે, ખાલી આટલું એક મેચ ને થોડું ઘણું ઊંચું હશે, બાકી તો એટલું બધું કંઈ ઊંચું નથી, નીચે જ છે। પણ થોડુંક કદાચ વિડીયોમાં એવું લાગતું હોય, બાકી તો નીચું જ છે। गुड मॉर्निंग, जय माता जी, जय श्री राम बधा फ्रेंड्स ने અને જય શ્રી કૃષ્ણ। તો બધા નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને। બની ગયું શાક તો હવે બની ગયું, ઉપર છે, જોઈ આવજો પછી જે શાક વઘાર કરી લીધો છે, હજુ ઉપર છે, પછી જોતો રહેજો। હું 1-2 કપડાં રહી જાય ને તો ધોઈ આવું, પણ આમ ખુલ્લું કાઢે ને તો એમ જ થાય કે બધું સુખાત કરી દઉં, કપડાં જેટલા હોય ને એટલા ધોઈ લઉં, એવું જ થાય એમ। એટલા દિવસ વરસાદ પડતો હોય ને પછી ખુલ્લું કાઢે ને એટલે આપણને છે ને બધું એવું જ કરવાનું મન થાય, બધું સૂકવી દઉં। ગોદડાને એવું પણ છે ને થોડોક તડકો એટલો બધો નથી, પણ ખુલ્લું વાતાવરણ છે, પણ થોડી વાર રહીને જોઈશ, નહીં તો ઈશાનની ગોદડીને એવું તો હું નાખી દીધું છે બહાર સૂકવા માટે। હવે થોડી વાર રહીને મળીએ। ફ્રેન્ડ્સ હવે ડુંગળી બટાકાનું શાક ચડતું થઈ ગયું છે। આ બાજુ બાજરાનો રોટલો બનાવી દીધો છે। તો ફ્રેન્ડ્સ નાહી લીધું અને નાહીને આવી અને હવે હું બેઠી છું અહીંયા, અને સંજુ ગયો છે આ બાજુ, થોડુંક બધા બેઠા છે ને તો કંઈ બેસવા માટે ગયો છે। તમને ખબર છે, થોડાક દિવસ પહેલાં હું કીધું હતું ને, તો હવે કાલે 12મું ને એવું બધું છે, તો આજે બધા બેઠા છે ને તો સંજુ એ બાજુ ગયો છે થોડીક વાર બેસવા માટે। અને હજી તો 12 વાગ્યા છે, પછી આવીને ખાશે, ખાવાનું બનાવીને ગયો છે। હું નાતી હતી ને ત્યાં સુધી ત્યાં બેઠો હતો, અત્યારે જ ગયો છે। તો હવે છે ને મચ્છરદાની છોડીને અને બધું છે ને કમ્પ્લીટ કરવાનું છે મારે, પણ સંજુ આવે ને પછી। તો સાંજે તો ફોન આવ્યો હતો વનિતાબેનનો, તો એ છે ને બહુ જ ખુશ થઈ ગયા હતા કે હવે અહીંયા ઘોડિયું બાંધી દીધું ખોઈ, એટલે ખોઈમાં સુડાવવાનું, વધારે ખાટલામાં નહીં સુડાવવાનું એમ કહેતા હતા। તો હવે છે ને ખોઈમાં થોડુંક દિવસે રાત્રે તો ખાટલામાં જ લઈને સૂવાનો, પણ દિવસે ઘોડિયામાં સૂશે। અને બધા છે ને વોટ્સઅપમાં ને એવું બધું મેસેજ કરીને બસ કહે છે કે ઈશાનને બતાડો, તમે તો બતાડતા નથી બ્લોગમાં એમ। તો હજી થોડોક નાનો ને એટલે છે ને વધારે નહીં બતાડવા થતો, પણ થોડું એવું બ્લોગમાં તો આમ બતાડીએ છે। અને હવે થોડુંક એવું પાછા બતાડી દઈશું તમને, તમે પણ અમારી યુટ્યુબ ફેમિલી, તમને પણ જોવાનું મન તો થાય કે ઈશાન શું કરે છે શું નહીં એવું બધું। તો પછી મોટો થશે ને એટલે બ્લોગમાં એ જ વધારે આવશે, પણ હજી થોડોક નાનો છે ને એટલે થોડું બ્લોગમાં લઈશું એને। તો એવી રીતના છે। અત્યારે તો મસ્ત એવો સૂવે છે અંદર, થોડુંક ખુલ્લું કામ કરી આપ્યું, અને મસ્ત ઝીણી એવી જારી છે ને એટલે મચ્છર કે કીડી કે કંઈ અંદર જાય નહીં, ઝીણી એકદમ કીડી હોય ને તો જ અંદર જાય, પણ અહીંયા બેઠા હોય એટલે જોતા હોય અમે, એટલે કંઈ નહીં એવો વાંધો આવે। તો એવી રીતના છે। તો ફ્રેન્ડ્સ હવે ખાવા માટે બેસી ગઈ છું, અને આજે છે ને મેં કંઈ બનાવ્યું નહીં, આજે દૂધનો રોટલો જ ખાઈ લઉં એવું વિચાર્યું। સંજુ તો એનું ખાવાનું બનાવી દીધું છે, પણ
રોટલો હું બનાવ્યો હતો. હવે દૂધના રોટલો ખાઈ લઉં. સંજુ થોડી વાર એને ખાવે એવું કહે છે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ચા પી લીધી અને ચા પીને પછી ઈશાનને તો પહેલાં નવડાવી લીધો. નવડાવીને મસ્ત એવો રમે છે. પણ સંજુ થોડુંક બ્લોગ બનાવવાની કોશિશ કરી પણ પેલી બાજુ ન ફરી જાય ને સંજુ. વિડીયો ઉતારતા હતા ને તો પેલી બાજુ ન ફરી જાય અને માથું આમ કરાયું પણ પછી તૈયારીમાં પેલી બાજુ ન ફરી જાય ને. અત્યારે દેખો સંજુ હવે રમાડે ને તો હવે એની બાજુ ન ફરી હવે થોડું થોડું છે ને બોલવાની કોશિશ કરે એવું લાગે. તો રમેશ છે અને મારે હવે વાસણ ઘસવા જવાના છે ચા બનાવીને એ બધા. પણ હજી થોડીક વાર બેહું અને પછી જાઉં થોડી વાર રહીને. તો દેખો આપણે સંજુ રમાડે ને ઈશાન રમે છે. બોલાવે તો એને ખબર પડી જાય કે આ બાજુ બોલાવે છે એમ થોડોક હવે છે ને લેવા કે સંજુ નવડાવીને હવે છે ને એને થોડુંક એમ મસ્ત એવું ખુલ્લામાં રાખ્યું છે કેમ કે ગરમી થાય ને તો આખો લાલ લાલ થઈ ગયો હતો ને સંજુ ગરમી થતી હતી ને. તો હવે છે ને રમે અને સંજુ એને રમાડે. બહાર આવો છે ને મસ્ત એવો તડકો કાઢી દીધો છે. ને શું તો વાસણ ઘસીને આવી ગઈ અને આ બાજુ આ ખાંડ અમારે તો એટલી બધી કીડીઓ આવે ને અહીંયા બહુ જ બધી કીડી આવે. ખાંડમાં પણ ભરાઈ ગઈ છે ને સંજુ કીડીઓ હું લે આટલી બધી આવતી હશે નહીં ખબર. 5 વાગી ગયા ને હવે બધા છે ને નિશાળે છૂટી ગયા છે ને બધા જાય છે. હાંજ પડે ને બધું એકદમ કોઈ હોય રહેતું નહીં હોય ને એવું થઈ જાય ને સમજો. અત્યારે બધા કેટલા બધા હરતા ફરતા હોય અને હાંજ પડે ને તો બધા કેવું કે હવે ચોમાસાનું બધું વેલાહાર બધા ઘરે ને ઘરે હોય એટલે ખાઈ પીને બધા છે ને વેલાહાર સૂતા હોય. બાકી તો પહેલાં 12 વાગે ને ત્યાં સુધી બધાથી અવાજ આવતો હોય ને એવું બધું. ને અત્યારે તો 8 વાગે ને તો એ બધા લાઇટો વાઇટો બંધ કરી દે ને તો મને એવું લાગે કે કોઈ રહેતું નહીં હોય ને એવું. પછી કંઈ ગમે નહીં કેમ કે ઈશાન જાગતો હોય તો અમે પણ મોડા સુધી જાગતા હોય અને બધા લાઇટો બાઇટો બંધ કરી દે એકદમ અંધારું થઈ જાય બહાર ને એટલે. તો એવું છે. હવે 5 વાગી ગયા અને વાસણ તો ઘસાઈ ગયા છે પણ હવે રાંધવાનું છે. મને ખુરશી આપતો બેસવા સંજુ થોડીક વાર. મેં ઊભી ઊભી હાવ મને એમ થાય કે બેસી જાઉં. વાસણ ઘસીને અને સફાઈ કરીને બધું એક જ ધાર્યું કામ કરે ને તો હવે આમ શક્તિ નહીં હોય ને એવું થઈ જવાય. સંજુ હવે બહાર ફરવા જતો રહ્યો. બહાર આમથી આમ સંજુ ફરે છે. એન્ડ ફ્રેન્ડ્સ તો આપણે છે ને હવે આપણને બધા કમેન્ટ કરતા હોય ને એ થોડુંક કમેન્ટની વાતો કરી લઈએ એટલે આપણો બ્લોગ પણ પૂરો થઈ જાય. તો હવે તો થોડાક દિવસ એવું જ કરવું પડે ફ્રેન્ડ્સ, શું કરવાનું. તો મને તો છે ને આજે એટલી ગરમી થાય ને હા બેસવાનું અહીં મન નહીં થતું. લાઇટ છે પણ પંખો પેલી બાજુ છે ને એટલે હા એ બાજુથી હવા આ બાજુ આવે નહીં અને બહાર પણ એકદમ પવન પણ રહી ગયો છે. આખો દિવસ મસ્ત એવો તડકો હોય અને એટલે એમ થોડી ગરમી ને એવું હોય. આમાંય થોડોક તડકો કાઢે ને તો સારું. બાકી તો વરસાદ જ પડપડ કરતો હતો ને હવે થોડાક દિવસ પછી પાછી આગાહી બોલે છે ને તો પાછું વરસાદનું આગમન ચાલુ થઈ જશે. આવું આમ કંટાળો આવી જાય એમ. મને બીજો કંઈ ને એમાં તો પહેલાં ચોમાસું બહુ જ ગમતું હતું. કંઈક કામ હોય ને તો વરસાદ પડે ને તો બંધ થયા રહે ને એટલે હું વરસાદની આમ કંઈક કામ કરતા હોય ને અમે કાઠિયાવાડ બાજુ ને એવું બધું તો વરસાદની રાહ જોતી હોય કે વરસાદ આવે ને કામ કરતાં કરતાં થાકી જવાય ને તો પછી એવું થાય કે વરસાદ આવી જાય ને તો રજા મળી જાય નહીં સંજુ. ખંભાળિયા બાજુ કયા ગામમાં રહેતેલા કોણ એવું પૂછતું હતું? કમેન્ટ એમ તમે વાંચી નહીં કમેન્ટ સંજુ મને કીધું કે કોઈક ભાઈનું નામ લેવાનું છે ને તો લઈ લેજો. તો ખંભાળિયા બાજુ કયા ગામ? એમ ખંભાળિયા બાજુ ચપ્પર ગામ છે ને
ઓલું હું ભારથલ નજીક જપ્પર ગામ છે ને ત્યાં અમે રહેતા હતા ખાસું બધું 2.5 વર્ષ જેવું રહ્યા નહીં એ બાજુ અમે જતા રહ્યા હતા ને ત્યાંથી પછી અમે 2.5 વર્ષ જેવું ત્યાં કામ કર્યું અને અમે પહેલી વાર કોઈ દિવસ અમે એવું કામ કરવા નહોતા ગયા અમારા ઘરેથી કોઈક દિવસ કંઈક આમ ખેતરમાં કોઈક દિવસ નિશાળ છૂટ્યા પછી કોઈક દિવસ જતા હતા એમ એટલું બધું નહોતા જતા અને આમ જઈએ ને તોય અમારી બાજુ એમ કે મોડા જાય પછી વહેલા છૂટી જવાનું એવું બધું હોય પણ અમે એવું કામ કરવા પહેલી વાર ગયા હતા મગફળીનું અમારી બાજુ તો કંઈક મકાઈનું કામ હોય કંઈક નીંદવાનું હોય એટલું જ હોય બાકી એ બાજુ અમે પહેલી વાર ગયા હતા જપ્પર ગામમાં અને ત્યાં રહીને આવ્યા પછી આવતા રહ્યા હતા અને મેં વાત કરતી હતી તો હા વરસાદને હવે એવી પ્રાર્થના અમુક ટાઈમે તો હું પ્રાર્થના પણ કરતી કે ભગવાન વરસાદ આપી દે તો જે જગ્યાએ જાય ને ત્યાં થોડીક વાર પણ બેહવા નહીં દે ને આ બાજુથી આ બાજુ લેવડાવે ને નીંદવાનું તો પછી આમ કે વરસાદ આવી જાય ને તો રજા મળી જાય એમ અને અત્યારે હવે છે ને કેમ કે મારે ઈશાનના કપડાં સૂકવાના હોય ને એટલે જ મને એમ થાય કે તડકો હોય ને તો સારું એમ કેમ કે એને વધારે કપડાં ધોવાના ને સૂકવાના એવું હોય ને એટલે અને કઈના હતા પેલા ભાઈ રાજેશભાઈ નહીં પોરબંદરના મારી કમેન્ટ વાંચી ને મારું નામ લેજો એમ કહેતા હતા તો તમને છે ને જય માતાજી જય દ્વારકાધીશ રાજેશભાઈને અને પાછા એમ કહેતા હતા કે તમે છે ને તમારું કયું ગામ એમ કાલે અમે બધું બોલ્યા હતા ને અમારા ગામનું નામ પૂછી જો એવું લાગે નહીં જૂનું ગામ કઈ રીતે નવું ગામ આ છે ને અમારું નવું ગામ કહેવાય અહીંયા અમે નવા રહેવાસી કહેવાય અહીંના છે ને નવા રહેવાસી કહેવાય અમે અને અમારે છે ને જૂનું ગામ મારું ને સંજુનું એક જ ગામ છે ગોપીપુરા નજીક નહીં સંજુ ગોપીપુરા નજીક ભીખાપુરા પડ્યું એવી રીતના અમારું ગામ છે મારું ને સંજુનું એક જ ગામ છે ફ્રેન્ડ્સ જૂના બધા સબસ્ક્રાઈબર છે અમને ખબર જ છે પણ કે નવા હોય અમને ખબર નહીં હોય તો પૂછતા હોય તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે છે ને ઘણી બધી વાતો થઈ ગઈ અને આપણે બ્લોગમાં ગમે તે કોઈ પૂછતા હોય ને એ આપણે કીધી દીધું આમ તો ઘણું બધું છે પણ હવે છે ને હું રાંધવા જાઉં વેરાહાર ઈશાન સુવે છે ને ત્યાં સુધી રંધાઈ જાય આજે તો કંઈક ભાત મગની દાળ એવું કંઈક બનાવું તો હેન્ડો પહેલાં તો દાળ મૂકી દઉં પછી બીજું તો ફ્રેન્ડ્સ મગ આખા નહીં મૂકતી પણ મગની દાળ મૂકું છું આપણે સબસ્ક્રાઈબર લઈને આવ્યા હતા ને એ છે દાળ નહીં સંજુ મસ્ત એમ છોડા વગરની પણ છે અને આ પણ છે પણ છોડાવાળી મને થોડુંક સારું લાગે ને એટલે આ ખાવું થઈ ગઈ અને હવે છે ને ભાત મૂકી દીધા સંજુને બપોરનું શાક છે ને તો સંજુ કહે કે હું ભાતમાં ખાઈ લઈશ ને થોડીક દાળ વઘારી લઈશ મગની તો થોડુંક અજવારે ઈશાનને રમાડે છે આ બાજુ ભાત થઈ ગયું અને દાળ પણ હવે વઘારી લીધી છે અને આ થોડીક કાળી છે મોળી છે ને દાળ ને ભાત બની ગયું અને સંજુ તો ખાવા બેસી ગયો અને તો શાક પણ હતું નહીં સંજુ આ બાજુ ઈશાન રમે અને દેખો હજુ તો અરે ભગવાન અમારે તો દેખો પાણી છે ને સાઈડમાંથી આવે ને એટલે આવું થઈ ગયું છે આ સાઈડ એટલું જ એવું થયું બાકી આ બાજુ બીજે કંઈ નહીં આ બાજુ કાગળ બાંધેલું છે ને એટલે તો દેખો અજવાળું હજુ છે પણ વહેલા બન્યું તો પણ અહીંયા છે ને પાણી પણ આવી ગયું હવે ભરી લઉં પાણી અત્યારે જ આવ્યું ને પછી સંભળાયું ને એટલે હું ચાલુ રાખીને ગઈ હતી સંભળાઈને તો ખબર પડી જાય બાકી તો ખબર નહીં પડે અને ભરી લઉં ખાલી આટલું હા જાગી જો એમ લાઈટ છે એમ એટલે રડે તો ફ્રેન્ડ્સ ઈશાન છે ને રડે છે લાઈટ જી એટલે પાણી ભરીને કપડાં લઈને પછી હવે જાઉં હું અહીંયા પાણી ભરાઈ ગયું અને કપડાં લઈ લીધા હવે હું જાઉં હવે
હાંસ થઈ ગઈ ને તો કપડાં પણ સુકાઈ જાય, લઈ લો. પછી રાત્રે વરસાદ આવે ને તો પાછું દોડધામ કરવાનું. ઈશાનના તો વહેલા હાર લઈ લઉં, પણ તો ત્યાં હવે છે ને લાઇટ પણ જતી રહી. ખાવાનું જ બની ગયું, સંજુ ખાઈ લીધું. હવે મારે એટલું ખાવાનું છે. હવે અંધારું પણ થવા આવ્યું છે. હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દે. અને હા, ખરે એક વાત કહેવાની હતી કે કમેન્ટ આવી હતી સંજુને હવે કામ કરવા મોકલો એમ. તો છે ને હવે થોડાક દિવસ તો પહેલાં એમ તો રહેવું તો પડે ને હંગાથ. હવે એકલી મેં હોય એટલે સંજુ રહેતો હતો. હવે જવાનું છે, પણ હવે વરસાદની આગાહીને એવું થોડુંક વધારે બોલે છે ને તો થોડાક દિવસ રહી જાય ને પછી જાય. એમાં કામ એવું વરસાદ એટલો બધો હોય ને ત્યારે કામ પણ એને નહીં ચાલતું હોય, એટલે થોડાક દિવસ રહી જાય. અમારે પણ અહીંયા બાજુમાં હવે 2 દિવસ બેસવાનું ને એવું બધું છે. તો હવે થોડાક દિવસ એમ કે અઠવાડિયું જેવું તો રહેશે. ત્યાં સુધી ઈશાન પણ થોડોક મહિનાનો થઈ જશે નહીં સંજુ, એટલે થોડુંક પછી મારે પણ એમ સારું એમ. તો પછી કામ પર તો જવું અમારે પણ જરૂર હોય એટલે જવું તો પડે જ. તો એવું છે. હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઉં. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. કંઈ નહીં, એવું કંઈ એમ મનમાં હોય કંઈક કહેવા જેવું હોય તો કમેન્ટ કરીને કહે ને, એવું કંઈ નહીં કે અમે આવું કીધું ને અમારું બોલ્યા, એવું કંઈ નહીં. તમે જે કહો એ અમારા માટે જ કહો, હારા માટે જ કહો, નહીં સંજુ. જે કહેતા હોય અમારા હારા માટે જ કહેતા હોય. બધી કમેન્ટે એવી પણ હતી કે તમે નાનપણથી આવી રીતના મોટા કરતા હોય અને પછી તમે મા બાપને છોડીને આવતા રહેતા, એમની પણ વાત સાચી જ છે ને. એવું કંઈ નહીં, ગમે તે કમેન્ટ કરે ને એ અમારા હારા માટે જ કમેન્ટ કરતા હોય, એવું કંઈ નહીં. જે કમેન્ટ આવે તો અમે પણ થોડીક એવી ભૂલ કરી જ છે, એટલે અમને પણ થોડોક અફસોસ થાય છે. એવું કંઈ નહીં કે અમે આવું કર્યું ને અમને કંઈ અફસોસ ને એવું નહીં, બહુ બધો અફસોસ થાય છે. તમે જે કમેન્ટ કરીને એ અમારા જે અમે કર્યું એના માટે જ કહો છો, એવું કંઈ નહીં. તો હેન્ડ ઓફ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં. હવે ઈશાન રડે છે, સંજુ એને માંડ રાખે છે. એક તો લાઇટ પણ નહીં, ગરમી પણ થઈ એટલે છે ને વધારે વાત નહીં કરતી હોય. આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં. બાય બાય, જય માતાજી અમારા અને મારા પરિવાર તરફથી. જય શ્રી રામ, જય માતાજી.